વિગતવાર સમાચાર તરફ આગળ વધીએ. સાતરડા દૂધ મંડળીમાં લાખોની કથિત નાણાકીય ગેરરીતિના આક્ષેપો સામે આવતા સમગ્ર માલપુર પંથકમાં ચકચાર મચી ગઈ. સભાસદોના આક્ષેપ મુજબ મંડળીમાં આશરે 18 થી 20 લાખની ઉચાપત થઈ હોવાની વાત સામે આવી. ત્યારે કેટલાક લોકો આ રકમ વધુ હોવાનો દાવો કરી રહ્યા છે. સાથે જ કર્મચારીઓને સમયસર પગાર નહીં મળતા પશુપાલકોને ઓછો નફો અપાવી અને મંડળીની બચત અંગે પણ સવાલો ઉઠાવવામાં આવ્યા. આ મામલે જિલ્લા રજિસ્ટ્રાર સમક્ષ રજૂઆત કરાઈ હોવાનું જણાવાયું અને સભાસદોએ નિષ્પક્ષ તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી. કમિટીને જાણ કરવામાં આવી છે. સેક્રેટરીને ખબર છે કે પગાર ટાઈમે થતો નથી અને ચેરમેનને પણ ખબર છે. તો પૂછવામાં આવે છે કે બેલેન્સ નથી, ભાવભેર કેમ નથી થતો, તો એવું જવાબ આપવામાં આવે છે કે મંડળીમાં બચત નથી. તો બચત ગઈ ક્યાં? પશુપાલકોને એ જ પ્રશ્ન છે કે યોગ્ય જવાબ આપે. અને ઓડિટ થાય છે તો એને યોગ્ય થઈ જ નથી સરકારી ઓડિટ. અને પ્રજા આજ સુધી અજાણ છે. કમિટી યોગ્ય પશુપાલકોને જવાબ આપવા તૈયાર નથી. આજ સુધી ગામજનોએ 2, 3, 4 મીટિંગ કરી પણ કમિટી તેમજ સેક્રેટરી યોગ્ય જવાબ મળવા પાત્ર રહ્યો નથી. તો તેઓ સુધી આ તંત્રના માધ્યમથી પશુપાલકોએ તંત્ર સુધી જાણ કરી મીડિયાના માધ્યમથી અને સત્વરે ઓડિટ સાબરડેરી તેમજ સબ રજિસ્ટ્રાર પશુપાલકોને ઓડિટ દ્વારા સ્પેશિયલ અને યોગ્ય ન્યાય આપે. લોન લઈને કર્યું અને લોન અમારે વ્યાજ અમારે ભરવાનું. પૂછો તમે. કમિટી જે જૂની હતી કે નવી હતી, જે લોન કરી હોય એની વસૂલાત કરવી એ કમિટીની જવાબદારી છે. બરોબર. તો ગામની તો જવાબદારી નથી ને. તો આજુથી વસૂલાત થતી નથી. જૂના સેક્રેટરી શું કહ્યું અમને ખબર નથી. એ ત્યાં ઊંચા પર 15 લાખ 20 લાખની બોલસ તો વસૂલાત કરવાની જવાબદારી છે નહીં કમિટીની, તો ગામ લોકોની. કમિટી એવું કહે છે જા જવું જો જવું હોય તમે જાઓ. એટલે શું હાલની કમિટી એવું કે છે સાહેબ તો જૂની કમિટી જાણે. હાલની કમિટીને પૂછવામાં આવે તો જૂની કમિટી જાણે. હાલના નવીને પૂછીએ તો કે અમને ખબર નથી, એવા જવાબો મળે છે. સત્વરે ઓડિટ જવું ક્યાં અમારે? અને વચ્ચે ઓડિટોમાંથી 2 સાહેબ આવે એમને તો 30 તારીખ સુધી તમારે ઓડિટ કરી દેશું. એ વાતમાં આજે નમ્ર અરજ છે કે સબ રજિસ્ટ્રારમાંથી અરજી કર્યા પછી સબ રજિસ્ટ્રારમાંથી પ્રાથમિક તપાસ આવી છે સાહેબ. તેમને 22 તારીખ ભાવભેર કરવાની તારીખ આપી અને 30 તારીખે ઓડિટની ખાતરી આપી. તેઓ સુધી આજ સુધી ઓડિટ આવી નથી કે યોગ્ય જવાબ પણ મળ્યા નથી સબ રજિસ્ટ્રારમાં. જિલ્લા ઉપયોગની જે લોનો છે અને બીજી HDFCની જે લોન છે એમાં લોકોના પૈસા ઘણા બાકી પડે. હાલ આવડે પગાર કરવામાં 2,56,000 ગ્રાહકના પૈસા કપાયા. હું MTB નાખવા જ ગયો પણ તેઓ સાબરકાંઠા બેંકમાંથી મેનેજર સાહેબ એ કાઢી લીધા પૈસા. તો પછી મારે શું કરવું? પુરાણી જવાબદારી મારી હોય મારે શું કહે હું શું કરું એમ કઈ રીતના નોટિસ આવું બીજું શું કરું એમ મારો કોઈ પ્રોબ્લેમ નથી. પણ આ આવડે જે પગાર કર્યો ને એમ કપાતા આ પગાર એફડી પડી એ દિવસ હું બિલ નાખવા ગયો હતો પગાર અને તેઓ જોયું કે તમારા પૈસા કાપી લીધા છે. મતલબ એવો બધું કે આપણે મંડળી છે અત્યારે ખર્ચામાં એવું ના સમજાય. કહેવાનો મતલબ જે આ લોનોના કારણ તકલીફ પડે છે, બીજી કોઈ તકલીફ